પ્રણામ મારા ભાઈઓ બહેનો। 26મી જૂન એ 26મી જૂનની વાત કરું એ પહેલાં જરાક આપણે આ લોકસભાની 2024ની લોકસભાની ચૂંટણીની વાત કરું। આ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભારતની ચૂંટણી પંચે નરેન્દ્રભાઈ મોદીના ખોરામાં બેસીને એવું તો પાપ કર્યું છે કે એની કોઈને ગંધ સુધા આવી નથી। બોલો, રાહુલ ગાંધી સાહેબ બંને સીટો પર જીતી ગયા, કોંગ્રેસની સીટો વધી એટલે રાહુલ ગાંધી સાહેબ પણ રાજીના રેડ થઈ ગયા। અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશમાં એમની સીટો ખૂબ વધી ગઈ અને સમાજવાદી પાર્ટીની ખૂબ જ સારું પ્રદર્શન થયું। અખિલેશ યાદવ પોતે અને પોતાની ધર્મપત્ની ડિમ્પલ સાહિબા તેમજ એમના પરિવારના બીજા બધા સભ્યો પણ જીતી ગયા। એટલું જ નહીં, સમાજવાદી પાર્ટીએ ખૂબ જ સારો અખિલેશ યાદવના નેતૃત્વમાં સારું પ્રદર્શન કર્યું, સારું એનું પરિણામ આવ્યું એટલે અખિલેશ યાદવ પણ રાજીના રેડ થઈ ગયા। આપણા અસદુદ્દીન ઓવૈસી, અકબરુદ્દીન ઓવૈસીની સામે ભાજપના કટ્ટર હરીફો ઊભા હતા, એ હારી ગયા। અકબરુદ્દીન ઓવૈસી અને ઓવૈસી મોટા ભાઈ અસદુદ્દીન ઓવૈસી સાહેબ એ પણ જીતી ગયા એટલે એ બંને ભાઈઓ રાજીના રેડ। બાલ ઠાકરેના સપુત્ર ઉદ્ધવ ઠાકરે સારું પ્રદર્શન કર્યું મહારાષ્ટ્રમાં, એ પણ રાજીના રેડ। શરદ પવાર સાહેબે પણ સારું પ્રદર્શન કર્યું એટલે એ પોતે પણ રાજીના રેડ। કહેવાનો મતલબ એમ કે લગભગ નાની મોટી બધી જ પાર્ટીઓ રાજી થઈ ગયા। બોલો, કોઈને અસંતોષ નહીં। એક બિહારના આ આરજેડીનું જરાક પ્રદર્શન નબળું રહ્યું, એનું કારણ શું છે કે લાલુ પ્રસાદ યાદવ, આ તેજસ્વી યાદવે બિહારના ખૂબ જ એમના વફાદાર સૈનિક કહો કે જે કહો તે એવા સાબુદ્દીન સાહેબ જ્યારે બીમાર હતા તેમની ખબર કાઢવા પણ ન ગયા આ આરજેડીના લોકો। એટલું જ નહીં, જ્યારે પોતે અંતિમ ક્રિયા થઈ કોરોનામાં, હવે કોરોનામાં પોતે મરી ગયા કે આ નરેન્દ્રભાઈ મોદી એમને ઝેરનું ઇન્જેક્શન આપીને મારી નાખ્યું એ તો એક બીજો વિષય બને છે। સાબુદ્દીન કોદી મરે જ નહીં કોરોનામાં, બરાબર? સાબુદ્દીન સાહેબ મરે જ નહીં, એટલા મોટા પહેલવાન, એટલા બધા સશક્ત હતા વ્યક્તિ, કોરોના એમને થાય જ નહીં। પરંતુ આ ભારતીય જનતા પાર્ટીવાળાઓ બધા ભેગા થઈને આ બિહારના ખૂબ વગદાર અને પાવરફુલ વ્યક્તિ, જેને બાહુબલી કહેવામાં આવે એવા સાબુદ્દીન સાહેબને ઝેરના ઇન્જેક્શનો આપીને એમને સુવડાવી દીધા અને કોરોનામાં બધો કેસ ખપાવી નાખ્યો। આ એમની આવી અંતિમ ક્રિયા હતી, એમાં પણ લાલુ પ્રસાદ યાદવ ન આવ્યા અને એમના દીકરા બે ન આવ્યા, તેજસ્વી યાદવને આ બધા, તેજ પ્રતાપ યાદવ ને એ બધા એમના બે પુત્રો આવ્યા નહીં। લાલુ પ્રસાદ યાદવની દીકરીઓ પણ કોઈ આવી નહીં, એમના જમાઈ કોઈ ન આવ્યા। એટલું જ નહીં, સાબુદ્દીન સાહેબ પ્રત્યે જે છેલ્લે આ લોકોએ જે ઓરમાયું વર્તન દેખાડ્યું ને આરજેડી વાળાએ, એ બિહારના લોકોને ખૂબ જ નાપસંદ થયું
અને બિહારના મુસ્લિમ સમાજે આરજેડીને ધોઈ નાખ્યા. ત્યાં નીતિશ કુમાર ફાવી ગયા. નકર જો આ આરજેડી એ મોહમ્મદ શાહબુદ્દીન સાહેબ પ્રત્યે સારું વર્તન રાખ્યું હોત ને તો આજે બધી સીટો જે નીતિશ પાસે છે એ આરજેડી પાસે હોત લોકસભાની. આમાં ચૂંટણી પંચે એવી ગેમ કરી નાખી કે કોઈને નારાજ નથી કરવા. અને આ નરેન્દ્રભાઈ મોદીની એક મોટી ગેમ હતી કે ભાઈ આ 2024માં આપણે અમારે સરકાર અમે નેતાઓ તો જેલમાં જશું, પણ તમે અમારા ખોરામાં બેસીને સીબીઆઈના અધિકારીઓએ, ઈડીના અધિકારીઓએ, આ ચૂંટણી પંચના અધિકારીઓએ અમારા ખોરામાં બેસીને તમે જે પાપ કર્યા છે ને અમે તો જાશું, પણ તમે જાશો તમારી નોકરી અભરાશે. એટલે હજી તમારે બચવું હોય તો કાંઈક છેલ્લું એવું પ્રકરણ કરી નાખો. પણ આ બધા સરકારી અધિકારી કે દર વર્ષે અમે ઈવીએમ મશીનના અંદર ગોટાળા કરીએ છીએ, ઈવીએમ મશીનના આખા મશીન ગાયબ કરી નાખીએ છીએ. આ ખલે થાય એમ નથી, પબ્લિકને ખબર પડી ગઈ છે. કરી નાખો ભાઈ, છેલ્લે નકર આપણે બધા જેલમાં જાશું. અને નરેન્દ્રભાઈ મોદી માટે તો જેલનો અને ફાંસીનો માત્ર તૈયાર પણ હતો. આ એને ખબર હતી કાબર ચિત્રાને, અમિત શાહને ના નરેન્દ્રભાઈ મોદીને, કે આપણે જો હારશું ને તો આપણા તિહાર જેલની અંદર આપણા ફાંસીના માત્રા તૈયાર જ છે. એટલે આ બધું કોમ્બા ડેમનું છતું ન થાય એટલા માટે આ બધું છેલ્લે ગેમ કરી નાખી સરકારી અધિકારીઓ સાથે મળીને. અને મારા ભાઈઓ બહેનો, ચૂંટણી પંચે એવી ગેમ કરી આખલે કે ભાઈ આપણે ચાલો કરીએ, પણ એકદમ એવું સિફતપૂર્વક કામ કરીએ કે બધાએ લગભગ બધાએ રાજી થઈ જવા જોઈએ, કોઈને દુઃખ ન થવું જોઈએ, અને આપણે જેલમાં જતા બચી જવા જોઈએ. આપણે હારવાય ન જોઈએ, જીતવા જોઈએ, સત્તાએ આપણી પાસે રહે અને વાહ થઈ જાય બધાની. એવી ગેમ કરી નાખીએ. અને ચૂંટણી પંચે એવી ગેમ કરી નાખી અને લગભગ બધી નાની મોટી પાર્ટીઓવાળા બધા રાજીના રેડ છે. બોલો કે અમે સારું પ્રદર્શન કર્યું, બરાબર, પણ આ ચૂંટણી પંચે કેવું પાપ કર્યું છે એ કોઈને ખબર ન આવી, એની ગંધ સુધા ન આવી, મને આવી ગઈ. અને મારા ભાઈઓ બહેનો, હજી તો એવા પાપ છે નરેન્દ્રભાઈ મોદીના કે હું જાનના જોખમે હું મારી યુટ્યુબમાં મૂકવાનો છું, મારી ચેનલની અંદર જીજેસપી ચેનલમાં મૂકવાનો છું. કેવા એ કરે છે શું અને કરે છે, કે છે શું ને કરે છે શું. આ 32 લખણો, આ કાબર ચિત્રો, આ તાનાશાહ ભારતને બરબાદ કરીને રાખી દીધું છે. મારા ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં એવી ગેમ કરી અને પોતે બચી તો ગયો છે, બરાબર, હાશ, પરંતુ આજનું છાપું જુઓ, આજનું 26મી જૂનનું છાપું જુઓ કે લોકસભાની અંદર ભારત દેશ જ્યારથી 1947થી આઝાદ થયો છે ત્યાર સુધી, આજ દિવસ સુધી લોકસભાના સ્પીકરની ચૂંટણી થઈ નથી. બોલો, આ પહેલી વાર આ બનાવ બન્યો છે. અને એવી ઘમાસાણ થઈ છે આ 26મી જૂનની અંદર. અને મેં 25મી જૂને વિડીયો પણ મૂક્યો છે, આપ જોજો મારો, કે 25મી જૂને મેં વિડીયો મૂક્યો. તેમાં કહે છે કે આજની રાત આ એનડીએ અને ભાજપ માટે કયામતની રાત છે, કતલની રાત છે, કયામત અને કતલની રાત છે. અને આ આખી રાત નરેન્દ્રભાઈ મોદીના બધા કાબર ચિત્રા, એના બધા કબૂતરા એવા આખી રાત દોડતા રહ્યા. સોદાબાજી કરવી, આઘું પાછું કરવું, અહીંયાથી ઓયા કરી નાખવું, હેરાફેરી કરી નાખવી, ઓલાને અહીંયાથી લઈ લેવો, અહીંયાથી ઓલાને ખેંચી લેવો. આખી રાત એવું ઘમાસાન યુદ્ધ આવેલું છે એટલું. અને એ આખો દી પાછું આવેલું છે. અને કેમ કે પોતાની મન ફાવે એવું બધું પોતે કરે છે. બધા મોટા ગૃહ મંત્રાલય અને નાણાં મંત્રાલય અને વિદેશ ખાતું અને આ બધાએ ખૂબ દૂધ મલાઈવાળા ખાતાઓ પણ બીજેપીએ પોતાના પાસે રાખવામાં સફળ થયા છે. એટલે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર
બહુ માર ખાઈ ગયા, એકદમ ઘાયલ થઈ ગયા છે અને એમનું એટલું અપમાન થયું છે કે હવે તો આપણે છે ને આ લોકોને કંઈક કરી બતાવવું છે. મારા ભાઈઓ બહેનો, ભારતીય જનતા પાર્ટીમાંથી જો આ લોકો ખસી જાય, ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર, અને ઇન્ડિયન ગઠબંધનને ટેકો આપી દઈએ તો ઇન્ડિયા ગઠબંધનને લગભગ 277 સીટો થઈ જાય. બરોબર. બહુ સરકાર બનાવવા માટે રાહુલ ગાંધીને સરકાર બનાવવા માટે 272 સીટો જોઈએ. એની બદલે રાહુલ ગાંધી સાહેબ જો જરાક ખેંચાખેંચી કરે અને જરાક મહેનત કરે તો 277 સીટો રાહુલ ગાંધી સાહેબને એટલે કે ઇન્ડિયા ગઠબંધનને મળે એમ છે. અને આ લોકો અલ્પ મતમાં મુકાઈ જાય એમની આખી સરકાર, અને રાતોરાત આ લોકો ભાંગી પડે કરોડભૂસ થઈને પોતાના ભારથી જ, અને રાહુલ ગાંધી સાહેબને રાષ્ટ્રપતિ આમંત્રણ આપે સરકાર બનાવવાનું. એવો અત્યારે તાયફો ચાલી રહ્યો છે. અને ગમે ઘડીએ, ગમે ત્યારે, ગમે તે સમયે કંઈક ધરાકા ફરાકા રાજકીય ધરાકા ફરાકા થાય એમ છે મારા ભાઈ બહેનો આ 26મી જૂનમાં. અને 26મી જૂનમાં જો એમના બિરલા સાહેબને પોતે મૂકી જ દીધા છે સ્પીકર માટે, એમનું નામકરણ મૂકી જ દીધું છે. અને એ લોકો એમ કહે છે કે બિરલા સાહેબ જ, અમે ઓમ બિરલા સાહેબ જ ફરીવાર સ્પીકર પદે અમે એમને બેસાડશું. અને કદાચ સમજો કે આ તાનાશાહ ફાવી ગયો કાબરચિત્રો અને ઓમ બિરલાને પાછા સ્પીકર પદે બેસાડી દીધા પોતાના કબૂતરાને, તો આ ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના અને બિહારના નીતિશ કુમાર એ ગાંજા જાય એમ નથી. એ ગાંજા જાય એમ નથી મારા ભાઈઓ બહેનો. એ કાંઈક નવા જૂની કરશે. અને ચંદ્રબાબુ નાયડુ સાહેબ તો ખૂબ જ સારા મગશક્તિવાળા છે, ખૂબ જ સારા પોલિટિક્સ છે. પણ આ નીતિશ કુમારનું એક ભાંડવ ફોરું છું તમને મારા ભાઈ બહેનો. નીતિશ કુમાર છે ને ગાંજોરી છે, ચરસી છે. એ આજકાલ છે ને કોઈને ખબર નથી પડતા એ રીતે ગાંજો પીએ છે. અને ગાંજા પીનારના મગજ ફેલ હોય, એનું મગજ કોઈ કંટ્રોલમાં ન હોય. ઘડીક આમ વાત કરે, ઘડીક આમ કરે. એ નિર્ણય નહીં લે, નો પાકો નિર્ણય ન લઈ શકે. આજે આનો ટેકો દીધો, બીજે દી બીજાને ટેકો આપે, બીજાને ત્રીજે દી ત્રીજાને ટેકો આપે. એનો મગજ સ્થિર નથી રહેતો. કેમ કે આ ભાઈ ખાનગીમાં ચલમ બહુ પીએ છે નીતિશ કુમાર. એટલે આવા વ્યસની નીતિશ કુમાર જોઈ બોલે તેમ એ મોઢામાં એના થાય, અને ચિત્રો વિચિત્ર એની આંખો ને મોઢું ને આ બધું એવું થાય ને, એટલે ખબર પડી જાય છે કે આ માણસ છે ને નશાખોર વ્યક્તિ છે. નશાખોર વ્યક્તિનો મગજ સ્થિર જ ન હોય. આ નીતિશ કુમાર શરૂઆતમાં 20-25 વર્ષ પહેલાં એનું કેવું સરસ આખું એની બોડી લેંગ્વેજ હતી, અને આ જે નીતિશ કુમારની બોડી લેંગ્વેજ જો નશાખોર વ્યક્તિ છે. અને આ ભાઈ છે ને પલટું વારંવાર પલટી મારે છે ને, આ એની આ નશો એને પલટી મરાવે છે. અને ફરીવાર જોજો આ વ્યક્તિનો મગજ ખેંચી ગયો તો એનડીએને અલવિદા કહી દેશે, પોતાનો ટેકો ખેંચી લેશે. તો નીતિશ કુમાર પછી આ ચંદ્રબાબુ નાયડુ તો ટેકો ગમે ત્યારે ખેંચી લેશે. તો મને નથી લાગતું કે આ જાત્રા પોતાની મંજિલે પહોંચે, મને નથી લાગતું. ગમે ત્યારે આ સરકાર પરી ભાંગશે. બહુ મોટા ઉપારે કહેતા હતા 400 કે પાર, 400 પાર. 400 પાર થયા હોત ને તો મારા ભાઈઓ બહેનો, અત્યારે હું તમારી સામે બોલું છું ને એ હું બોલતો નહોત. 4 જૂને જ રાતના 12 વાગે મને ધરપકડ કરી લે તમારી આ તાનાશાહ. જો 400 સીટો આવી ગઈ હોત અથવા બહુમતમાં આવી ગઈ હોત આ ભાજપની સરકાર, તો 4 જૂને જ 12 વાગે રાતના 12 વાગ્યાના ટકોરે મારી ધરપકડ થઈ જાત અને કઈ જેલમાં નાખી દેત એનું કાંઈ ખબર ન પડે. આ તાનાશાહે કંઈક ને બરબાદ કરી નાખ્યા છે.
મારા ભાઈ બહેનો, પરંતુ હવે આ છે ને નખ વગરનો સિંહ છે, દાંત વગરનો સિંહ છે, ફક્ત કાગળમાં ચિતરેલો સિંહ છે. હવે એ કાંઈ કરી ન શકે. જેવી રીતે પોતે ઈડીને અને સીબીઆઈને હાથમાં લઈને આડેધડ જે બધી વિપક્ષોને હેરાન કર્યા હતા ને, અને નાના નાના સભ્યોને તોડી ભાંગવા અને પોતાના પક્ષમાં લઈ લેવા, ડરાવી ધમકાવીને ઈડીથી, સીબીઆઈની ધમકીથી, ડરથી આ બધા કાવતરા ઊભા કરીને મારા ભાઈઓ બહેનો, એ છે ને એ હવે ન થાય. કેમ કે હવે આ દાંત વગરનો સિંહ છે, આ બોખો સિંહ છે, નખ વગરનો સિંહ છે. હવે આ શિકાર ન કરી કે નકર આ છે ને કહેતો હતો ને કે મને 400 સીટ મુझे દો તો અભી મેરે બહોત કામ હે. એટલે એને અલ્પસંખ્યકોનો નરસંહાર કરવાનો હતો, લાખો મુસલમાનોની હત્યા કરવાનો હતો. જેમ હિટલરે છે ને લાખોની સંખ્યામાં યહૂદીઓની કતલેઆમ કરીને, એમાં જો 400 સીટ આની પાસે આવી હોત ને તો ભારતના લાખોની સંખ્યામાં મુસ્લિમોની આ કતલેઆમ કરવાનો હતો આ તાનાશાહ. અને મુસલમાનોને ભારત દેશ મૂકીને ભાગવું પડે, બીજા વિદેશોમાં જઈને શરણું લેવું પડે, અને બાકી જે મરી જાય એ નોખા. અને આને છે ને આવી રીતે કતલેઆમ કરીને પોતાની મનુવાદીને ત્યાં સ્થાપિત કરવાની હતી. ખતરનાક મનસૂબો હતો આ તાનાશાહનો, પરંતુ ફાયદો નહીં, બહુ સારું થયું. હિન્દુ સમાજે ખુદ મદદ કરી કોંગ્રેસને અને ઇન્ડિયા ગઠબંધનને. એ બદલ ખૂબ જ બૌદ્ધિક અને સમજદાર હિન્દુ ભાઈઓ બહેનોનો હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે તમે આને પોતાની અસલિયત, પોતાની ઓકાત બતાવી દીધી. અને હજી તો હું છે ને મારા ભાઈઓ બહેનો તમને કહું છું, મેં કીધું હતું ને કે મારી આ અલ કબીર કતલખાનું છે, એના વિશે મેં વિડીયો મૂક્યા છે, તમે જુઓ. એમાં મૂકેલું છે કે આ વિડીયો જો ભાજપવાળા, બજરંગ દળવાળા, વિશ્વ હિન્દુ પરિષદવાળા ખોટો સાબિત કરી દે, 2,51,000 રૂપિયાનું ઇનામ આપવા હું તૈયાર છું. મારી પાસે 1 રૂપિયો નથી, બરોબર, પરંતુ તમે ખોટો સાબિત કરો તો હું છે ને 1 રૂપિયો ભીખ માંગીને પણ તમને 2,51,000 રૂપિયા કરી દો ખરા. પણ આજ દી સુધી આ લોકો મારા વિડીયોને ખોટો સાબિત કરી શક્યા નથી. કેમ કે હવે તમને હું કહું છું, હિન્દુ ભાઈઓ બહેનોને એ કહું છું ફરીવાર, આ કાબર ચિત્રાની તાનાશાની વાત, કે ગૌ ભક્તોને ખાસ આ મારી વાત છે કે છે ને કે ગૌ માતાની પૂજા કરે છે આ ભાજપવાળા. નહીં, ગૌ માતાના હત્યારાઓને આ મંત્રી પદો આપે છે. અલ કબીર કતલખાના સાથે સંકળાયેલા કેટલાય માણસો, એ લોકો આ ભાજપને 250 કરોડ રૂપિયા દાન આપે છે ભાજપને. અને આ લોકો ગાયના કતલખાનામાંથી ગાયનું માંસ વેચીને એમાંથી રકમ થયેલી હોય એમાંથી રકમ આપે ભાજપને. શું હિન્દુ ધર્મ તમારો અભરાણો નહીં? આ તમે 33 કરોડ દેવતાની પૂજા કરો છો, જેમાં એનો વાસ છે, એનું માંસ વેચીને એમાંથી પૈસા આવે અને એ પૈસાની ભાજપને મદદ કરે આ બધા હત્યારાઓ, ગૌ હત્યારાઓ. અને આમ પાછું રકમ લઈએ. એટલું જ નહીં, કિરણ રિજિજુ નામનો જે છે, બરોબર, એ કિરણ રિજિજુ નામનો એ ભાજપનો નેતા, એને આ નરેન્દ્રભાઈ મોદી જ્યારથી પોતે સત્તામાં આવ્યા છે ત્યારથી એને પોતાના હાથમાં જ રાખે, હથેળીમાં રાખે. બોલો, ઓલો ચોખ્ખું કહે છે, પત્રકાર પરિષદમાં કિરણ રિજિજુ કહે છે કે હું ગૌ માંસ ખાઉં છું દરરોજ. તોય આ ભાઈ એને જો આખલે પણ 2024માં એને મંત્રી પદ આપ્યું કિરણ રિજિજુને. નકર એવો જો ગૌ ભક્ત હોય બધી ભાજપની પાર્ટી, તો આવા ગૌ હત્યારાને, ગૌ માંસ ખાનારાને પાર્ટીમાંથી કાઢી ન મુકાય. પણ ગૌ માંસ ખાય છે, ગૌ માંસ વેચે છે, એ લોકોને તો લે છે ભાજપમાં. ભારતીય જનતા પાર્ટી એકદમ બદમાશોથી ભરેલી છે, ચોર ચપાટીયાઓથી ભરેલી છે, ગુંડાઓથી, મોવાલીઓથી ભરેલા છે. અને ત્યાં સુધી કે આ ભારતીય જનતા પાર્ટી પાકિસ્તાનને ગારું દેવામાં થાકતી નથી. આ પાકિસ્તાનની કંપનીઓ પાસેથી પણ આ ભાજપે દાન લીધા છે મારા ભાઈ બહેનો.
આ સાર્વજનિક થઈ ગયું બધુંય. આ ધન્યવાદ કહો સુપ્રીમ કોર્ટને કે ઇલેક્ટ્રિક બોન્ડના જે પાપ ખુલ્યા ત્યાં આપણને ખબર પડી, નકર આ હજી ખબર ન પડે આ પાપની. મારા ભાઈઓ બહેનો, આ નરાધમના હજી હું કેટલાય પોઈન્ટ ખોલવાનો છું. અને આ લોકો ખુરશી મૂકવા કેમ નથી માંગતા? કેમ કે સામે એનું સાક્ષાત મોત એનું સ્વાગત કરવા ઊભું છે. ડેલી બહાર એકદમ મોટો રાક્ષસ ઊભો હોય, માણસ ખાય, માણસ ગંધાય, માણસ ખાઓ, માણસ ગંધાય, માણસ ખાઓ એમ બોલતો હોય, તો તમે ડેલી ખોલીને બહાર નીકળો? ન નીકળો. તમે જ્યાં સુધી રાક્ષસ ઊભો રહીએ ત્યાં સુધી તમે ઘરની અંદર જ રહ્યો ભૂખ્યા તરસ્યા, બહાર નીકળો જ નહીં. કેમ કે બહાર તમારું સાક્ષાત મોત છે. એમ આ નરેન્દ્રભાઈ મોદી જો પીએમની ખુરશી મૂકી દે તો સામે તિહાર જેલ અને ફાંસીનો માચરો આ બધું એના માટે તૈયાર છે. અમિતભાઈ શાહ માટે ને એના બધા મરતિયાઓ માટે. આ માચરામાં ચરવું ન પડે, જેલમાં રહેવું ન પડે, આ બધું હેરાનગતિ થાવી ન પડે, એટલા માટે એન કેન પ્રકાર ગહેન કેન પ્રકાર ગોટાળા કરીને ગમે એમ કરીને ભલે પાપ કરવા પડે, બધું જે કરવું પડે, ગમે હદે જવું પડે, પણ આ ખુરશી મૂકવાની નથી. ખુરશી મૂકશું તો આપણું મોત છે, ખરેખર મોત જ છે. એટલા પાપ કર્યા છે. એટલે આ ખુરશીને પકડી રાખવામાં એ સફળ તો થયા છે પાપ કરીને, પરંતુ પાપ ક્યાં સુધી આનું ચાલશે? આ અમરપટ્ટો તો લઈને આવ્યો નથી. અને આની મોત બહુ ભૂંડી છે. આ તાનાશાની બહુ મોટ એની ભૂંડી છે મારા ભાઈ બહેનો. હવે આપણે જોઈએ આ સ્પીકર ઓમ બિરલા, સ્પીકર પદે ઓમ બિરલાને આ ભાજપવાળા બેસાડે છે. અને પછી શું થાય છે? નીતિશ કુમારની પ્રતિક્રિયા કેવી આવે છે, ચંદ્રબાબુની પ્રતિક્રિયા કેવી આવે છે, અને બીજા નાના મોટા બધા પક્ષોની પ્રતિક્રિયા કેવી આવે છે, એ આપણે જોવાનું રહ્યું મારા ભાઈ બહેનો. બસ વધારે કાંઈ નથી કહેતો. 27 તારીખે ફરીવાર મળશું આપણે. જય હિન્દ, જય ભારત, પ્રણામ, જય હિન્દ.